તો આ તરફ વાઘોડિયા જીઆઈડીસીમાં કંપનીમાં કામદારનું મોત નીપજ્યું। હાઇડ્રોક્રેન પલટી જતા કામદારનું કરુણ મોત નીપજ્યું। કામદારને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી। હોસ્પિટલ ખાતે ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું છે। રાજુ મંસૂરી અમારી સાથે જોડાઈ ગયા છે। રાજુ, અચાનક ક્રેન તૂટી પડી હતી અને એક મોત નીપજ્યું છે કામદારનું। આખી ઘટના કઈ રીતે બની? જી પ્રીતિ, જે વાઘોડિયા જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં જે ઈસીએસ કંપની આવેલી છે, જે કંપનીમાં હાઇડ્રોક્રેન જે કામ કરી હતી તે દરમિયાન એક કામદાર ત્યાં કામ કરી રહ્યો, જે અચાનક હાઇડ્રોક્રેન છે તે એકદમ પલટી મારી હતી। જે કામદાર હતો તેનું નીચે દબાઈ જવાથી તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી। નજીકની જે પાવલ સેવાશ્રમ હોસ્પિટલ છે ત્યાં તેને ગઈકાલે દાખલ કરવામાં હતો, પરંતુ ટૂંકી સારવાર બાદ તેનું આજે મોત નીપજ્યું છે। મહત્વની બાબત એ છે પ્રીતિ કે જે રીતે આ રીતે કામદારો છોટાઉદેપુર જિલ્લો હોય કે દાહોદ જિલ્લો હોય ત્યાંથી લાવી અને જે કોન્ટ્રાક્ટરો છે તેઓના કામ કરાવતા, પરંતુ તેઓના સામે સેફટી આપતા હોય કે નથી આપતા હોય તે મહત્વની બાબત છે। કારણ કે સેફટી હોત તો કદાચ આ માથાના ભાગે ગંભીર ઇજાઓ ન પહોંચે। આ સેફટીનો મોટો અભાવ છે ત્યાં જોવા મળ્યું છે, કારણ કે જે રીતે માથું દબાઈ જવાથી તેને ગંભીર ઇજાઓ પહોંચી। ત્યાં હાલ કેસુ રાઠવા જે કામદાર છે તેનું મોત નીપજ્યું છે અને હાલ વાઘોડિયા પોલીસ પણ ત્યાં પહોંચી છે, પરંતુ જે પરિવારજનો છે તેઓ યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે। હાલ તેઓના મૃતદેહને સ્વીકારવાની પણ ના પાડી છે। હાલ પાવલ સેવાશ્રમ હોસ્પિટલ ખાતે તેઓના પરિવાર પણ એકઠો થયો છે, પોલીસ પણ ત્યાં પહોંચી છે, પણ હજુ સમજાવટ ચાલી રહી છે। પરંતુ જે આ રીતે કામદારો છે તેઓના મોત પાછળ જે કોન્ટ્રાક્ટર છે તેની જવાબદારી ચોક્કસ લાગી રહી છે। આભાર તમામ માહિતી માટે।